નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। થરાદ મેમણ યંગ કમિટી દ્વારા આયોજિત ભવ્ય ડે નાઇટ લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટ મડાણા એસઆરપી કેમ્પ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં મડાણા એસઆરપી કેમ્પ ખાતે રમતગમતના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે। આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં બનાસકાંઠા પંથકની એકથી એક ચડિયાતી અને દિગ્ગજ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દાંતીવાડા, ધાનેરા, વાવ, થરાદ અને પાલનપુર જેવી મજબૂત ટીમો વચ્ચે મેદાન પર કાંટાની ટક્કર જોવા મળી હતી। તમામ ટીમોએ જીતવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું હતું, જેના કારણે તમામ મેચો ખૂબ જ રસપ્રદ રહી હતી। પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચવામાં બે દિગ્ગજ ટીમો સફળ રહી હતી। ગઈકાલે રાત્રે રમાયેલા મહામુકાબલામાં વાવ 11 અને ધાનેરા 11 વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો। બંને ટીમોના ખેલાડીઓએ ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી મેદાન પર ભારે રોમાંચ ઊભો કરી દીધો હતો। પ્રેક્ષકોના ભારે ઉત્સાહ વચ્ચે મેચ અંતિમ ઓવરો સુધી શ્વાસ રોકી રાખે તેવી બની રહી હતી। આ તમામ શક્તિશાળી ટીમોને પાછળ છોડીને અંતે મેદાન મારી લીધું। ધાનેરાની ટીમે ધાનેરાના જાણીતા અને યુવા પત્રકાર ઇકબાલભાઈ મેમણની ટીમ ધાનેરા 11 એ ફાઇનલ મેચમાં અદ્ભુત રમતનું પ્રદર્શન કર્યું હતું। શાનદાર વ્યૂહરચના અને ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે ધાનેરા 11એ વાવ 11ને પરાજય આપીને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની વિજેતા ટ્રોફી પોતાના નામે કરી લીધી છે અને સમગ્ર પંથકમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે। ધાનેરા 11 ચેમ્પિયન બનતા જ ખેલાડીઓ અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને સમગ્ર સ્ટેડિયમ વિજયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। વિજેતા ટીમના કેપ્ટન અને ખેલાડીઓને આયોજકો તેમજ અગ્રણીઓ દ્વારા ચમકતી ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધાનેરાના યુવા પત્રકાર ઇકબાલભાઈ મેમણ અને તેમની સમગ્ર ટીમને આ ભવ્ય સફળતા બદલ રમત પ્રેમીઓ, રાજકીય, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો તરફથી સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વધી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ધાનેરા।